નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ ઇટીસી ચેપ્ટર નંબર 5. વિદ્યાર્થી મિત્રો, આ એક સ્મોલ ક્વેશ્ચન છે, મીન્સ કે શોર્ટ ક્વેશ્ચન છે. વોટ આર ધ એટિક્વેટ્સ ફોર સ્મોલ ટોક્સ? સ્મોલ ટોક ઇઝ એન ઇમ્પોર્ટન્ટ people skill. It helps in breaking the ice when we meet someone for the first time. It helps in establishing connection between two persons. Small talk છે ને કે કોઈ મહત્વની લોકોની સ્કિલ છે. It helps in the breaking the ice. મીન્સ કે આઈસ બ્રેકિંગ આપણે કોને કહીએ? જ્યારે કોઈ વ્યક્તિને આપણે પહેલી વખત મળતા હોઈએ ત્યારે ઇટ હેલ્પ્સ ઇન એસ્ટાબ્લિશિંગ કનેક્શન બિટવીન ટુ પર્સન્સ. બે લોકો વચ્ચે એક પ્રકારનું જ્યારે જોડાણની શરૂઆત થતી હોય ત્યારે આપણને આ સ્મોલ ટોક્સ કામ લાગે છે. એટિક્વેટ્સ યા તો ટિપ્સ ફોર સ્મોલ ટોક્સ. સ્મોલ ટોક્સ માટેની કેવી ટિપ્સ છે? તો હેવ એપ્રોપ્રિએટ બોડી લેંગ્વેજ. તમારી બોડી લેંગ્વેજ બરાબર હોવી જોઈએ. ટેક ઇનિશિયેટિવ. બી ધ ફર્સ્ટ ટુ સે હેલો એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ ફર્સ્ટ. ટેક ઇનિશિયેટિવ એટલે કે તમારે શરૂઆત કરવાની છે. સૌથી પહેલાં તમારે એને હેલો કહેવાનું છે અથવા તો તમારો પરિચય એમને આપવાનો છે. ત્યાર પછીનો થર્ડ પોઈન્ટ છે સ્ટાર્ટ વિથ ધ સ્ટેટમેન્ટ ઓર ક્વેશ્ચન્સ એન્ડ કોમ્પ્લિમેન્ટ. સ્ટાર્ટ વિથ ધ સ્ટેટમેન્ટ. કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટનો ઉપયોગ કરો, કોઈ ક્વેશ્ચન્સથી શરૂઆત કરો. બી વેલ ઇન્ફોર્મ્ડ એન્ડ પ્રિપેર્ડ વિથ યોર ટોપિક. તમારો જે ટોપિક છે, તમારે જે કહેવાનું છે એની માહિતી, એની જે તૈયારી છે બરાબર કરી રાખો. ફોકસ ઓન ધ અધર પર્સન્સ મોર એન્ડ લેસ ઓન યોર સેલ્ફ. ફોકસ ઓન અધર પર્સન્સ મોર. સામેવાળા જે લોકો છે એના પર વધારે ધ્યાન આપો. એન્ડ લેસ ઓન યોર સેલ્ફ. તમારી જાત પર ઓછું ધ્યાન આપો. ડુ લિસન. સાંભળો સામેવાળી વ્યક્તિને. કીપ ધ ટોન લાઇટ એન્ડ પોઝિટિવ. તમારો ટોન છે એ કેવો હોવો જોઈએ? લાઇટ, ધીમો એન્ડ પોઝિટિવ, હકારાત્મક હોવો જોઈએ. ડિસ્કસ જનરલ ઇન્ટરેસ્ટ સબ્જેક્ટ્સ. બંનેને સામાન્ય એવા જે સામાન્ય વિષયો હોય એની પણ ચર્ચા કરવી જોઈએ, જેનાથી બંને બાજુ તમને અને સામેવાળી વ્યક્તિને ઇન્ટરેસ્ટ જાગે. થિંક બિફોર યુ સ્પીક. તમે જે બોલવા માંગો છો એના પહેલાં વિચારો. ઓલવેઝ ક્લોઝ અ કન્વર્ઝેશન બિફોર વોકિંગ અવે. ઓલવેઝ ક્લોઝ અ કન્વર્ઝેશન. હંમેશા તમારી જે વાતચીત છે એને પૂરી કરો. ક્યારે? બિફોર વોકિંગ અવે. તમે જ્યારે દૂર જાઓ છો, મીન્સ કે તમે હવે ચાલ્યા જાઓ છો, એના પહેલાં તમારી વાતચીતને પૂરી કરી દો. અવોઇડ સબ્જેક્ટ્સ લાઇક. એવા વિષયો છે એને તમારે અવોઇડ કરવાના. યોર હેલ્થ, ડાયટ, હેબિટ્સ. તમારું આરોગ્ય, તમારું ડાયટ, ભોજન, હેબિટ્સ, તમારી આદતો. પર્સનલ ક્વેશ્ચન્સ નહીં પૂછવાના. પોલિટિક્સ ઓર રિલિજિયન. ધર્મ કે રાજકારણની ચર્ચા નહીં. ઓફ કોલર જોક્સ. જે મતલબ કે કોઈ અણગમતી અથવા તો બિનજરૂરી જે ચર્ચા છે એ પણ એમાં તમારે ન કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર 5નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન છે. 3 માર્ક્સમાં યા તો 4 માર્ક્સમાં આ ક્વેશ્ચન તમને પૂછી શકાય. ધન્યવાદ.